નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। 300 યુનિટ મફત વીજળી 15,000 ખાતામાં। પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે તમે સાંભળ્યું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ યોજના 13-20 ફેબ્રુઆરી 1924ના રોજ શરૂ કરી હતી અને આ યોજનાની અંદર શોર્ટ ટાઇમમાં રેકોર્ડ બ્રેક 1 કરોડથી વધુ રજીસ્ટ્રેશન થયા છે અને આ યોજનાની અંદર સરકાર તરફ દરેક ઘરોને 300થી 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે અને કેન્દ્ર સરકારે કહ્યું છે કે આ યોજના થકી તમે વાર્ષિક 15,000 રૂપિયાની આવક પણ મેળવી શકો છો। તો મિત્રો, તમને કઈ રીતે આ વાર્ષિક આવક મળશે તેના પર નજર કરીએ તો તમે 1 કિલોવોલ્ટનો સોલાર પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર 4 થી 5 યુનિટ વીજળી દિવસ દરમિયાન ઉત્પન્ન થશે। આવી સ્થિતિમાં જો મિત્રો તમે મોટો પ્લાન્ટ લગાવો એટલે કે 3 કિલોવોલ્ટનો પ્લાન્ટ લગાવો છો તો તેમની અંદર દરરોજ લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન થશે, એટલે કે દર મહિને 450 યુનિટ વીજળી ઉત્પન્ન થશે। જો હવે તમે આ વીજળીનો ઉપયોગ કરો છો તો ઠીક છે, બાકી એ વીજળી છે એ સરકાર ખરીદી લેશે અને એમના પૈસા તમને આપશે। સરકારનું કહેવું છે કે આ વીજળીથી તમે એક વર્ષમાં લગભગ 15,000 રૂપિયા કમાણી કરી શકો। 17મો હપ્તો નથી મળ્યો તો કરો આ કામ। તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી છો અને 2,000 રૂપિયાનો 17મો હપ્તો હજુ સુધી તમારા ખાતામાં પહોંચ્યો નથી તો ચિંતા કરવાની જરૂર નથી। આ સમાચારમાં તમારી ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ 18 જૂને વારાણસીની મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દેશના 9.26 કરોડ ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો ટ્રાન્સફર કર્યો હતો, પરંતુ એવી માહિતી મળી રહી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના પૈસા હજુ પણ લાખો ખેડૂતોના ખાતામાં પહોંચ્યા નથી। આવા ખેડૂતો બેંકના ચક્કર લગાવી રહ્યા છે। જો તમે પણ તેમની વચ્ચે છો તો ચિંતા કરવાની જરૂર નથી। જો તમને હજુ સુધી 17મા હપ્તાનો લાભ મળ્યો નથી તેની પાછળ 3 મુખ્ય કારણો હોઈ શકે છે। તેનો અર્થ એ કે તમે હજુ સુધી ઈ-કેવાયસી કર્યું નથી। જો ઈ-કેવાયસી કરવામાં આવ્યું હોય તો ભૂલેખ વેરિફિકેશન કરવામાં આવ્યું નથી, કારણ કે દેશમાં 2 કરોડથી વધુ ખેડૂતો એવા છે જેમણે સરકાર દ્વારા જારી કરાયેલા નિયમોનું પાલન કર્યું નથી। આવા ખેડૂતોને એક 7મા હપ્તાના લાભથી વંચિત રાખવામાં આવ્યા છે। આ બંને નિયમોનું પાલન ન કરનારા ખેડૂતોને પણ લાભાર્થીની યાદીમાંથી બહાર રાખવામાં આવ્યા હતા। જો તમે પણ તેમની વચ્ચે હો તો કૃપા કરીને ત્રણેય કામ સમયસર કરો જેથી 19મા હપ્તાની સાથે 17મા હપ્તાના પૈસા પણ મળે। અંબાલાલ પટેલની એલર્ટવાળી આગાહી। રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે। તારીખ 6 અને 7 જુલાઈના રોજ અમદાવાદ અને પંચમહાલમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે। આ સાથે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। તો તારીખ 14 થી 22 જુલાઈ સુધી રાજ્યમાં સારો વરસાદ પડશે। ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં હાલ ફરી એકવાર ગરમીથી લોકો કંટાળી રહ્યા છે। જીઓ હવે બધાને અનલિમિટેડ 5G નહીં આપે। ટેરિફ પ્લાનને મોંઘા કર્યા બાદ ટેલિકોમ્યુનિકેશન જીઓએ તેના યુઝર્સને વધુ એક મોટો ઝટકો આપ્યો છે। પહેલાની માફક જીઓના તમામ પ્લાનની સાથે અનલિમિટેડ 5G ડેટા નહીં મળે। હવે અનલિમિટેડ 5G ડેટા માત્ર ત્યારે જ મળશે જ્યારે તમે 2 GB અથવા તેનાથી વધુનો પ્લાન માટે રિચાર્જ કરશો। એટલે કે હવે તમારે અનલિમિટેડ 5G ડેટા માટે દરરોજ 2 GB ડેટા સાથેનો પ્લાન ખરીદવો પડશે। તેથી નીચેના પ્લાનમાં તમને 4G ડેટા મળશે। T20 વર્લ્ડ કપ ટ્રોફી સાથે વતન પરત આવી ભારતીય ક્રિકેટ ટીમ। T20 વર્લ્ડ કપ જીત્યા બાદ બાર્બાડોસમાં અટવાયેલી ટીમ ઇન્ડિયા આખરે ભારત પરત ફરી છે। ટીમના સ્વાગત માટે દિલ્હી એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થયા છે। સવારે 5 વાગ્યાથી જ લોકો દિલ્હી એરપોર્ટ પહોંચ્યા હતા, જ્યાં રોહિત અને કોહલીના નામના નારા લાગ્યા હતા। પીએમ મોદી આજે સવારે 11 વાગ્યે ભારતીય ખેલાડીઓને મળશે। ઉપરાંત આજે મુંબઈમાં વિજય પરેડ પણ યોજાશે।